રેડ એલર્ટ, રેડ એલર્ટ, રેડ એલર્ટ. બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત નજીક એક સાથે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, આજે થઈ છે 23મી જુલાઈ અને વાર થયો છે ગુરુવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો સતત ગુજરાત નજીક આવી રહ્યા છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મુશળધાર વરસાદ અને વાવાઝોડાની સાથે જ તોફાની પવનો તમે જોઈ શકો છો. ત્યારે ગુજરાતમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. એકદમ ગુજરાતનું વાતાવરણ બદલાઈ ચૂક્યું છે. અમે તમને અત્યારના સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવીશું. અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી અત્યંત ભારે વરસાદ જોવા મળશે, કારણ કે અરબ સાગરના દરિયામાંથી એક મજબૂત વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. ઉત્તર ભારત, રાજસ્થાનના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મધ્ય ભારતના ભાગોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મિત્રો એક સાથે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. પરંતુ અત્યારે ગુજરાતમાં જે રીતનો વરસાદ વરસી રહ્યો છે, શાળા કોલેજોમાં જાહેર રજા વ્યક્ત કરવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે, કારણ કે દરિયાઈ કાંઠે અત્યારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. માછીમાર ભાઈઓને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. અને મિત્રો ગુજરાતમાં આગામી 72 કલાક માટે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાની અંદર પણ અત્યંત તોફાની પવનોની સાથે આંધી, તુફાન, વંટોળ સાથે ભારે મેઘ ખાંગા થયા છે. આ મિત્રો નવી ત્રણ સિસ્ટમો સક્રિય બનવાની સાથે તમે મિત્રો જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા જે વરસાદી સિસ્ટમના સંકટને લઈને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો 25 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો એકદમ ઉત્તર ગુજરાતમાં રીતસરનું આભ ફાટશે. સૌથી પહેલાં મિત્રો દક્ષિણ ગુજરાતના અત્યારે તમામ જિલ્લામાં જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં તોફાની પવનો અને વીજળીના ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અને મિત્રો વરસાદી સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાત રાજ્યમાં તમામ ક્ષેત્રમાં ઓચિંતાના મોટા ફેરફારોની સાથે અમે તમને સેટેલાઇટ વ્યૂના મદદથી બતાવી રહ્યા છીએ. કાળા ડિબાંગ વાદળાઓ અને વાવાઝોડું ગુજરાત નજીક ત્રાટકવા માટે આગળ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને હવે પછી કચ્છનો વારો પડશે. કચ્છમાં પણ તમે જોઈ શકો છો આખા કચ્છમાં એક વરસાદી સિસ્ટમે કચ્છને ધમરોળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં ગાંધીધામનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો રાપરનો વિસ્તાર છે. તમામ કચ્છના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમની ગતિવિધિઓની સાથે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં હવેથી મિત્રો નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે. પુષ્ય નક્ષત્રની સાથે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા. અને હવે પછી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. એ નકશાઓ વિશે વાત કરીશું. અત્યારે ગુજરાતના કયા જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરવામાં આવ્યો છે. લાંબા ગાળાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો આજે 23મી જુલાઈ છે અને આજ રોજ તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોથી આ વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધી રહી છે, જેમના કારણે મહીસાગર, દાહોદ અને ખાસ કરીને પંચમહાલ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી. જ્યારે અત્યારે કચ્છના વિસ્તારોની અંદર વરસાદે વિરામ લીધો છે. અત્યારે ત્યાં વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે. આગામી 2 દિવસ પછી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારે કચ્છના ભાગોમાં વરસાદ જોવા મળશે. સાથે મિત્રો અત્યારે દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, આ સાથે તમે જોઈ શકો છો એ રીતે ગીર સોમનાથનો વિસ્તાર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, બોટાદના વિસ્તારોમાં વરસાદ
ફરી એકવાર વધુ જોવા મળશે, જ્યારે અમરેલી, ભાવનગર, આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે ત્યાં પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. ત્યાર પછી મિત્રો તમે 24 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની સાથે ઓરેન્જ અને રેડ એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી. સાથે સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી આગામી 27 તારીખ સુધી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે. હવે મિત્રો જે રીતના આગાહી સામે આવી છે કે પુનઃ વસ્તુ નક્ષત્રની અંદર જે રીતનો વરસાદ વરસ્યો હતો એવી રીતે હવે પુષ્ય નક્ષત્રની અંદર જરૂરથી વરસાદ ખૂબ જ વરસે તેવી લોકમાન્યતા ગણવામાં આવે છે. ને એવી જ રીતે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે રીતે પુનઃ વસ્તુ નક્ષત્ર દરમિયાન જે રીતનું આબ ફાટ્યું હતું, જળ હોનારત સર્જાણી હતી, એવી રીતે અત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં અને હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યાં આ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાણો છે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ જિલ્લાની અંદર, ત્યાં મિત્રો આગામી દિવસોની અંદર અત્યંત ભારે વરસાદ અને રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે. કારણ કે મિત્રો એક સાથે નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સાથે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ધોળા દિવસે અંધારપટ છવાતો જોવા મળવાનો છે. સાથે સાથે ગુજરાતમાં મિત્રો વીજળીના ચમકારા, આ સાથે કડાકા ભડાકા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ભયંકર વરસાદની આગાહી આજે વ્યક્ત કરવામાં આવી છે. આ મિત્રો આવતીકાલે પણ 24 તારીખના રોજ અને 25 તારીખના રોજ મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંધી, તુફાન, વંટોળ જેમ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સામાન્ય પવનો ફૂંકાતા જોવા મળવાના છે. અને હવેથી મિત્રો ગુજરાતમાં વધી રહેલી અસરો હવે પછી શું વાવાઝોડાના કોઈ સંકેતો સામે આવવાના છે, કારણ કે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય અને નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે. મિત્રો આજથી લઈને આગામી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદની જે માત્રા અને ખાસ તમે જોઈ શકો છો પરિસ્થિતિ એક સમાન જોવા મળશે. અને એ વરસાદી સિસ્ટમ છે રાજસ્થાનના ભાગો તરફ, જોધપુરના ભાગો તરફ આગળ વધી જશે. 27 તારીખના રોજ ફરી એકવાર વરસાદી સિસ્ટમ યુટર્ન લઈને કચ્છના ભાગો તરફ આગળ વધશે અને કચ્છમાં પણ અત્યંત ભારે વરસાદના નવા અત્યારે છે એ આંકડા સામે આવવાના છે. કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં તમામ શાળા કોલેજોમાં જાહેર રજા છે, તો તમામ નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને મિત્રો ખાસ કરીને 300થી વધારે રસ્તાઓ છે અત્યારે મિત્રો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે જે રીતનો વરસાદ વરસ્યો છે એ રીતે મિત્રો ફરી એકવાર અનેક ગામડાઓ સંપર્ક વિહોણ થઈ ગયા છે. અને મિત્રો ગુજરાત રાજ્યમાં તોફાની વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો જ્યારે અરબ સાગરનો દરિયો સક્રિય થયો છે, અમે તમને અત્યારના ઉપગ્રહો પરથી લાવવામાં આવેલા સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવી રહ્યા છીએ. અરબ સાગરનો દરિયો સક્રિય થવાની સાથે મુંબઈના દરિયાઈ કાંઠે વાવાઝોડું ત્રાટકેલું જોવા મળ્યું. તો બીજી તરફ ઉત્તર ગુજરાતના કચ્છ, આ સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદનો વિસ્તાર છે, હિંમતનગરનો વિસ્તાર છે, મોડાસા લાગુનો વિસ્તાર છે, ત્યાં મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે બારે મેઘ ખાંગા થતા જોવા મળી રહ્યા છે. આજથી મિત્રો આગામી 27મી તારીખ સુધી ગુજરાતના તમામ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી અને વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે. જ્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વરસાદી રાઉન્ડ છે મિત્રો 28 અથવા તો 29 તારીખ સુધી ચાલુ રહેશે. ત્યાર પછી મિત્રો 30 તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ એ પણ મધ્ય ભારતના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક અથવા તો ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાંથી અડીને આ વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગો છે, પાકિસ્તાનના વિસ્તારો તરફ આગળ વધી શકે છે. અમે તમને અત્યારના જે આંકડા સામે આવવાના છે એના વિશે વાત કરીશું કે 31મી જુલાઈથી આગામી 5 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં અને ખાસ કરીને મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો રાજસ્થાનના ભાગોમાં પણ ભારે વરસાદ આપી શકે છે. ત્યારે મિત્રો નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ પણ આકાર પામતી જોવા મળવાની છે. અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પાલિતાણા, ખડસલિયાનો વિસ્તાર છે, તળાજાનો વિસ્તાર છે, મહુવા છે, કુંડલા છે, રાજુલા છે, ધારીનો વિસ્તાર છે, તુલસીશ્યામના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી. અને દક્ષિણ ગુજરાતના પણ અત્યારે વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ વીજળીના ગાજવીજ સાથે ભારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે. આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે સુરત ફરી એકવાર ડૂબતું જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યારે
આભ ફાટ્યું રીતસરના 10થી 15 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ છે એ સામે આવવાના છે. કારણ કે મિત્રો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતનું હવામાન અત્યારે દિવસે ને દિવસે ચેન્જ થઈ રહ્યું છે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, અરવલ્લીનો વિસ્તાર છે ત્યાં પણ રીતસરનું રેડ એલર્ટવાળું વોર્નિંગ છે. તો અમુક ભાગોમાં ઓરેન્જ, તો અમુક ભાગોમાં હજુ પણ યલો એલર્ટવાળી વોર્નિંગ છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. જેમના કારણે મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય એ વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો હોય તો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. જેમના કારણે તમામ મિત્રોને ખબર પડી શકે કે અત્યારે કયા વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો જ્યારે કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદે વિરામ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે અત્યારે દેવભૂમિ દ્વારકા છે, સલાયા, જામનગર, ભાનવડનો વિસ્તાર, પોરબંદરના વિસ્તારોમાં અત્યારે વરસાદે વિરામ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.